રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલી રહ્યું છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો વીરા ભગત ડોસાજી પાસેથી સાંભળે છે કે દ્વારકાધીશ ગાયોની રખેવાળી કરી જાય છે. આ સાંભળીને વીરા ભગત બેભાન થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. એટલે વીરા ભગતને ઘરે લઈ આવવામાં આવ્યા. તો ઘરે આવ્યા ને વીરા ભગત તો થોડીક સુધી આવી તો ગામની ગાયું વીરા ભગતને ઘેરી વળે છે. તો ગામની ગાયું પણ વીરા ભગતને ગમવા માંડી કે આ ગાયોને દ્વારકાધીશે ચરાવી છે, એટલે એને ગમવા માંડી. અને પછી શું થયું? ડોસાજી બોલ્યા કે વીરા ભગત, આ ગોરી દેહાણ ગાયની પીઠ ઉપર તો હાથ રાખીને મારો નાથ ગોવાળ વેશે મારી સાથે વાતો કરતા હતા. મતલબ આ ગોરી દેહાણ ગાય જે છે એ ગોરી દેહાણ ગાયની તો પીઠ ઉપર હાથ રાખ્યો તો ભગવાને, અને એને ઓશિકાને ટેકો લઈ, તકિયાને ટેકો લઈ, એ રીતે ટેકો લઈને મારી સાથે વાત કરતા હતા. અને આ ગોરી ગાય છે ને એ ગોરી ગાય દ્વારકાધીશના પગ ચાટતી હતી. દ્વારકાધીશ એને ટેકો લઈને વાતો કરતા હતા અને ગોરી ગાય એના પગ ચાટતી હતી. દરબારે તો રંગમાં ઓર રંગ પૂર્યો. આ વાત સાંભળીને તો વીરા ભગત પ્રેમ ઘેલા બની ગયા અને ગોરી ગાયના ગળે બાજી પડ્યા. બાજી પડ્યા એટલે ભેટી પડ્યા. આ દેશી શબ્દ છે. તો વીરા ભગત ગોરી ગાયના ગળે બાજી પાડે છે અને આંસુડા પાડતા પાડતા બોલે છે, ગિરધારીના હાથમાં મીઠા રસને માતાએ માણ્યો. બોલ બોલ બાપુ, કેવોક સુવાળો મારા સામળિયાનો હાથ હતો. મતલબ તે મારા કાનુડાના પગ ચાટ્યા, મારા કાનુડાના હાથ ચાટ્યા, તો બતાવ ગોરી ગાય, બતાવ કે મારા ગિરધારીના હાથ કેવા સુવાળા હતા, કેવા કોમળ હતા, અને એને ચાટવાથી તને શું રસ મળ્યો કે ઈ તું મને બતાવી કે મારે ઈ જાણવું છે. જો આ પ્રેમના પાગલપન છે. ગાયું હારે વાતું કરે છે, નહીતર ગાયું થોડી કઈ જવાબ દેવાની છે. પણ પ્રેમની અંદર જે વસ્તુ ભગવાન પાસે પહોંચી જાય છે ને એ બધી એટલી મોટી દેખાય છે કે જનાવર હોવા છતાંય અથવા તો પશુની યોનિમાં હોવા છતાં એ આપણા કરતા મોટા દેખાય છે. આ છે પ્રેમના માર્ગનો નિયમ. જ્યારે જીવ ભગવાનના પ્રેમમાં પડે છે ત્યારે વાસ્તવમાં એ આ રીતે પાગલ બને છે. એને ગોપીઓ નહીં, રાસલીલામાંથી કૃષ્ણ વયા ગયા તો ગોપી પૂછે છે વનમાં ઝાડો ઝાડને રે. ઝાડવા નહીં પૂછતી કે તમે અમારા કાનુડાને જોયો, અમારો કાનુડો અહીંયાથી નીકળો તમે જોયો? આપણે એમ કે આ શું પાગલપન છે? ઝાડવા થોડો જવાબ આપે. તો કે ઈ પ્રેમના માર્ગમાં જ્યારે તમે હાલશો ને ત્યારે તમને જળ ચેતન બધું બોલતું હોય ને એવું લાગશે. બધા પાસેથી તમને એમ થશે કે આને પૂછું કે મારો કાનુડો મળશે કે નહીં. આને આ વ્રજમાં એવા કેટલાય પ્રેમી સંતો છે કે જે વ્રજના વૃક્ષોને ભેટી ભેટીને રડતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે કે અમારો કાનુડો અમને ક્યારે મળશે, અમારો ભગવાન અમને ક્યારે મળશે. ભેટી ભેટીને રડતા હોય છે. આવા પણ વ્રજના સંતો જોવા મળે છે. તો કે આ પ્રેમની દુનિયા છે. આનું પાગલપન જ અલગ છે. અહીંયા તો વૃક્ષ હારે વાતો કરવામાં મજા છે કાનુડાની, અને એક રજકણ હારે પણ કાનુડાની વાતો કરવાની મજા છે. આ પ્રેમ ઘેલી દુનિયા છે. વ્રજ છે ને એ ધ્યાનની કે જ્ઞાનની કે યોગની ભૂમિ નથી. આ તો પ્રેમ ઘેલાઓની દુનિયા છે. જેને પ્રેમમાં પાગલ બનવું હોય આ રીતે એની દુનિયા છે વ્રજ. આવી વસ્તુ છે. ગોપીઓ હાલી જાતી હતી તો સુરદાસજી એના પદમાં લખે છે, માખણ વેચવા ગોપીઓ હાલી જાતી હતી. તો હાલી જાતી હતી ને તો માખણ વેચવા ગામમાં જવાના બદલે જંગલમાં ભટકી પડી. તો જંગલમાં એને બપોર ને હાંજ થવા આવી ને તો એક વૃક્ષને વાત કરે છે, અરે આ ગામ તો લોભિયું છે કાનુડા. કહે આ ગામમાં બધા લોભિયા જ રહે છે. સવારથી હાંજ સુધી અમે ગામની અંદર ફરીએ છીએ તોય અમારું એ કઈ માખણ વેચાણું નથી. કોઈ માખણ લેતું નથી, કોઈ દૂધ લેતું નથી, કોઈ છાછ લેતું નથી. આ તો લોભિયું ગામ છે. હવે ગોપીઓની ખબર નથી કે અમે ગામમાં વેચવા ગયા છીએ કે નહીં. એ તો વૃક્ષોને પૂછે છે ઠકઠકાવીને કે માખણ લેશો, માખણ લેશો. વૃક્ષોને આવી પ્રેમમાં પાગલ હતી ગોપીઓ
ક્યારેક ક્યારેક તો ગોપીઓ જંગલમાંથી ફરીને જ ઘરે આવી જતી, ગામમાં માખણ વેચવા જ ન જાતી. એવું પાગલપન આવતું એને, કેવું પાગલપન. એટલે આ પ્રેમીઓના પાગલપનની દુનિયા છે, દિવ્ય દુનિયા. એની મજા જ કાંઈક અલગ છે. એટલે જ ગોપી કોઈ માખણ લ્યો માખણ લ્યો એમ બોલવાના બદલે એમ બોલતી કે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, એવું બોલતી. એટલે ગોપીને એવું નથી હો કે કાનુડો દેખાતો નહોતો એ માધવ લ્યો બોલતી હતી તો વાસ્તવમાં માધવ એને માટલામાં જ દેખાતો હતો. એ ગોપીએ દેખાડી દીધો. દિવ્ય દુનિયા છે. પ્રેમના ઉન્માદો અલગ છે. ક્યારેક રૂપ ગોસ્વામીએ પ્રેમના ઉન્માદો વિશે બહુ સારી વાત કરી છે, પણ હું એટલે સુધી હજી વાંચવામાં પહોંચ્યો નથી. પણ પ્રેમની દુનિયા છે, ઉન્માદની દુનિયા છે. આ એ શું વાત કરવી, ચાલો છોડો. તો વીરા ભગત ગોરી ગાયના ગળે બાજી પડ્યા અને એમ કહે છે કે માતા ઠાકોરનો હાથ કેવો રસીલો હતો એ તો મને બતાવો. અરે રે, હું અભાગ્યો રહી ગયો, પડછાયો જોવા ન મળ્યો મને દ્વારકાધીશનો. જો અહીંયા પ્રેમી ભક્ત વીરા ભગત માટે ગાયું ચરાવી ગયા છે દ્વારકાધીશ, તો એ વીરા ભગત એમ માને છે કે અભાગ્યો તો હું જ છું. ડોસાજીને દર્શન થયા, ગાયુંને દર્શન થયા, અને ગોરી ગાયે તો એના પગે ચાટી લીધા, હાથે ચાટી લીધા. તો આમાં અભાગ્યું કોણ? અભાગ્યો તો હું જ છું, કારણ કે મને તો દ્વારકાધીશના પડછાયાનો દર્શન ન થયા. આ બધાને દર્શન તો થયા. જો જેના કારણે ગાયું ચરવા આવી છે એ જ એમ માને છે કે હું અભાગ્યો છું. આ છે પ્રેમી ભક્તની દીનતા. એને જેટલું મળતું જશે ને એટલો જ એ નીચો નમતો જશે કે હું કઈ નથી, હું કઈ નથી. આમાં જેમ જેમ કૃપા થતી જાય છે એમ પ્રેમી ભક્ત નીચો નમતો જાય છે કે હું કઈ નથી, હું કઈ નથી, હું કઈ નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ શું છે? પ્રેમી ભક્તોની દુનિયા અલગ છે. એ તો છે ને એ દીનતાની દુનિયા છે. એ દુનિયામાં કોઈ છે ને માથું ઊંચું કરીને જીવતું નથી, અને માથું ઊંચું કરીને જીવે એનો એ દુનિયામાં પ્રવેશ નથી. ત્યાં તો જે દીન બનીને રહે છે એનો જ પ્રવેશ છે. યહ દરબાર દીન કો આદર રીતિ સદા ચલી આઈ. આ રીતિ સદા માટે છે કે દીનનો જ આદર છે ભગવાનના દરબારમાં, અહંકારીનો આદર નથી. આમ કહેતા કહેતા ફરી ભાવાવેશમાં વીરા ભગત જમીન ઉપર ઢળી પડ્યા છે. ડોસાજી બાપુ અને ઓલા ખેડૂતે ફરીથી એને ઉપાડીને ગાડામાં નાખ્યા છે. ગાડું હાલવા માંડ્યું છે અને ભીડ ધીમે ધીમે વિખેરાવા માંડી છે. ભીડ બિચારી ખબર પણ નહોતી કે અહીંયા શું હાલી રહ્યું છે. એને તો એવું હતું કે વીરા ભગત કઈ પાગલ નથી થઈ ગયા ને. ભીડને હજી ખબર જ નહોતી કે લીલા શું થઈ ગઈ છે. ગાડું આગળ આગળ હાલવા માંડ્યું. ગામના અમુક માણસો પાછળ પાછળ હાલવા માંડ્યા. બધાને જાણવું હતું કે આ વીરા ભગતને થઈ શું ગયું છે. આમ ને આમ ગાયોનું ધણ પણ ગામમાં પાછું આવ્યું. વીરા ભગત પણ પાછા આવ્યા અને ગાડું વીરા ભગતના ઘરે ગયું. તો વીરા ભગતનું ગયું તો બે ચાર માણસોએ વીરા ભગતને ગાડામાંથી નીચે ઉતાર્યા. નીચે ઉતાર્યા ને ત્યાં તો બેય બહેનો રાણીમાં અને રૂડીમાં અને વીરા ભગતના પત્ની પુંજીબાઈ બધા ફળિયામાં આવી ગયા. અને ફળિયામાં આવીને દરબાર તો અહીંયા હતા જ ડોસાજી. ડોસાજીને જોઈને પુંજીબાઈ થોડાક શરમાઈ ગયા, કારણ કે દરબારો હારે વાત ઓછી કરી હોય ને એમ. આ તો દરબારના ડાયરામાં તો જણ જાતા હોય, કોઈ બૈરાઓ તો જાતી ન હોય. એટલે પછી શરમાણા થોડાક પુંજીબાઈ અને લાજ કાઢીને કહે છે, ભગતને શું થયું છે? તેમને ઠાકરવાળા ઓરડાની ઓસડીમાં સુવડાવી દ્યો. પુંજીબાઈ પૂછે છે કે અમારા ભગતને આજે આ શું થઈ ગયું? કેમ બેભાન પડ્યા છે? કે ચાલો જલ્દી કરો જલ્દી કરો. એ કે એને ઠાકોરના ઓરડામાં સુવડાવી દ્યો. એ કે જ્યાં અમે ઠાકોરજીને બિરાજમાન કર્યા છે એ ઓરડામાં ભગતને સુવડાવી દ્યો. તો જમીન ઉપર એક ધડકી નાખી છે. અહીંયા તો કઈ ગાદલાની થોડી સુવિધા હોય. બિચારા ધડકી નાખી અને જમીન ઉપર સુઈ જતા. ધડકી એટલે ગોદડું, રજાઈ જેવું નાનકડું ગોદડું હોય ને ધડકી કહેવાય. ધડકી નાખી છે જમીન ઉપર. એમાં વીરા ભગતને ઠાકોરજી સામે સુવડાવ્યા છે. અને દરબાર એમ બોલે છે, ડોસાજી તેને શું થયું છે એ હું જાણું છું. તમોને કહેવાય એમ નથી અને કહેવાથી સમજાય એમ પણ નથી. ડોસાજીને એમ હતું કે આવડો મોટો ચમત્કાર છે ને તો ઘરવાળા કદાચ પચાવી નહીં શકે. ડોસાજીને એમ હતું
પણ ડોસાજીને ખબર નથી કે એના તો એક એક ઘરના વ્યક્તિ મોટા મોટા પ્રસંગો પચાવી જાય એવા સિદ્ધ છે, બધાય ભક્તો છે. એટલે ડોસાજી કહે છે કે ભાઈ આમાં કઈ કહેવાય એમ નથી ને, કહીશ ને તો તમે નહીં સમજી શકો. ત્યારે રાણીમાની ઉંમર 10 વર્ષની હતી, ખાલી 10 વર્ષના રાણીમા હતા. પણ એ રાણીમા શું બોલે છે? નહીં સમજાય તો સમજવા મથીશું બાપુ, ઘણીએ વાતો માનવીને બીજા પાસે શીખવી પડે છે. કહો તો ખરા બાપુ, આમ ક્યારના પડ્યા છે? તો રાણીમા બોલે છે, અરે બાપુ, નહીં સમજાય તો અમે સમજવાનો પ્રયત્ન કરશી કીએ. ઘણી એવી વાતો છે કે માણસને બીજા પાસેથી શીખવાની હોય કીએ. અમે તમારી પાસેથી કાંઈક શીખી લેશી તો અમને આનંદ આવશે કે બતાવો બતાવો મારા બાપુ કેટલા ટાઈમથી આ બેભાન પડ્યા છે કે શું કારણ છે કે એ તો બતાવો અમને કે. રાણીમાં બોલે છે, અહીંયા રાણીમાં એક વસ્તુ સારી બોલે છે કે ઘણી એવી વાતો છે જે બીજા પાસેથી શીખવાની હોય છે. આ વાત વાસ્તવમાં દિવ્ય છે. માણસ એમ માનતો હોય કે મેં બધું જાણી લીધું છે, કથાકારો એમ માનતા હોય કે અમે બધું જાણી લીધું છે, અમારા કરતા સાંભળવા વાળા નીચા. આવી જે ભાવના છે કે અમે બધું જાણી લીધું છે, એ ભાવના ખતરનાક છે, જીવ માટે અતિશય ખતરનાક છે. અને જેને એમ માની લીધું કે મેં બધું જાણી લીધું છે, એ કોઈ દી કોઈનો સત્સંગ લેશે નહીં, અને સત્સંગ લેશે નહીં એટલે એને ક્યારેય સાચું તત્વ જ્ઞાન નહીં થાય. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ દી કોઈ જીવ બધું જાણી શકતો નથી. ભગવાન અનંત છે, અનંત વિભુ છે, ચિન્મય છે, દિવ્ય છે. એને પૂરી રીતે કોઈ જાણી શકતું નથી. સ્વયં શ્યામ પાવે નહીં પારા, ઓર તુમે કો જાનન હારા. સ્વયં ઠાકુરજી પણ રાધા રાણીનો પાર પામી શકતા નથી, તો બીજા શું જાણી શકવાના છે? ભગવાનનો કોઈ પાર પામી ન શકે. એટલે ભગવાનની દુનિયામાં હંમેશા શિષ્ય બનીને રહેવું, ક્યારેય ગુરુ ન બનવું. એમ શિષ્ય બનીને રહેવું ને બીજા સાચી વાત કરે, સારી વાત કરે તો એ પણ વાત આપણે માનવી જોઈએ, નિશ્ચિત રૂપે માનવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો રાણીમાં સાચું કહે છે. અને રાણીમાં એક ટકોર પણ કરે છે કે ડોસાજી બાપુ, કદાચ તમારે અમારી પાસે શીખવું પડે એવું બને, એમ ન કહો કે તમને ખબર નહીં પડે, પણ બતાવો તો ખબર પડે કે અમે એવું કંઈક કહીએ કે જેથી તમારે કંઈક શીખવાનું થાય. એ આગળ વાત આવશે. આવી વસ્તુ છે. તો ડોસાજી બાપુ કે છે, રાણી બહેન બહુ વાર તો નથી થઈ, હજુ હમણાં જ પ્રસંગ બન્યો છે. પણ ને બણ બાપુ કહી દો ને કે તેને સાજા કરવાની દવા તમે જાણતા નથી, ખરું ને? રાણીબાઈ ખડખડાટ હસવા માંડ્યા. ડોસાજી કે હમણાં જ પ્રસંગ બન્યો છે કે હમણાં જ કે તમારા બાપુ બેભાન થયા છે કે તો કે પણ ને બણ રાણીમાં કે તમે જાણતા નથી ને કે આ બેભાનને હાજા કેમ કરાય કે. તો કે આ વાત ખરી છે ઓ રાણીબેન કે હું તો જાણતો નથી. ડોસાજી કે તમે જાણતા હોય તો કયો જોઈ, તમારા બાપુ કેવી રીતે જાગૃત થશે? અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે, રાણી બેન કહીને બોલાવે છે ડોસાજી બાપુ. ડોસાજી બાપુ ગામના દરબાર છે, વડા છે ગામના, તોય 10 વર્ષના રાણીમાને બેન કહીને બોલાવે છે. હા હો રાણી બેન, હું તો નથી જાણતો તમારા બાપુને કેમ ભાનમાં લઈ આવાય, તમે જાણતા હોય તો બતાવો ને. એમાં માનથી બોલાવે છે રાણીમાને. કારણ કે મોટા જે પુરુષો હોય છે એનું માન બધાય જાળવે છે. નિશ્ચિત રૂપે રામ જ્યારે ધનુષ તોડવા માટે રાજસભામાં ઉભા થયા તો જનક સહિત બધાય રાજાઓ ઉભા થઈ ગયા હતા રામના સ્વાગત માટે. કારણ કે રામનો પ્રભાવ એવો હતો. મને રામચરિત માનસની વાત આજે પણ ભૂલાતી નથી. મોટા માણસોને કેવું ન પડે કે મારું સન્માન જાળવો, આપને આપ સ્વતઃ લોકો એનું સન્માન જાળવે છે. અમારા રમેશ બાબાના આશ્રમમાં એક ભાગવત કથા બેઠી હતી, નામ નહીં લઉં કોની ભાગવત કથા બેઠી હતી, પણ મોટા સંત હતા. તો ઈ આવતા ને ત્યારે પબ્લિક એટલે લોકો ઊભા નહોતા થતા, પણ રમેશ બાબા આવ્યા ને તો આખી સભા પંડાલ ઊભો થઈ ગયો રમેશ બાબાના સ્વાગતમાં. હું તો જોઈને દંગ થઈ ગયો, આશ્ચર્ય પામી ગયો કે મહાપુરુષોનો પ્રભાવ તો જુઓ. એને કેવું ન પડે કે મારું સન્માન કરો, સન્માન કરવા માટે ઊભા થાવ, આપણે આપ બધા ઊભા થઈ જાય છે. અને સુખદેવજી પણ જ્યારે પરીક્ષિતની સભામાં ભાગવત કથા કરવા માટે ગયા હતા તો એના પિતાજી વેદવ્યાસ પણ એના સન્માનમાં ઊભા થઈ ગયા હતા. આખી સભા ઊભી થઈ ગઈ, એમાં સ્વયં વેદવ્યાસજી પણ એના દીકરાના સન્માનમાં ઊભા થઈ ગયા હતા. આ છે મહાપુરુષોનો પ્રભાવ.
તો અહીંયા રાણીમાં કેવી રીતે વીરા ભગતને જાગૃત કરે છે એ આપણે કાલે લઈશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.